અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ સંગઠન ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં જ કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઈલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ કબજે કરવામાં આવ્યા છે. તેના મોબાઈલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળ્યા છે, જેમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીં, તે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટે એટીએસ કસ્ટડીમાં રાખવામાં આવી છે અને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે. આ બધાના ધ્યાનમાં હશે કે લાસ્ટ 22/7ના દિવસે એટીએસ ખાતે એક યુએપીએ અને બીએનએસમાં એક કેસ કરવામાં આવેલ હતો, જેમાં એક્યુઆઈસથી સંકળાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જે કે ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો. આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ તો અગેન એમાં અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે. આ સાથે સાથે અલ-કાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે. સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝ નો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને ઉકસાવતા હતા. હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ. હવે હાલમાં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી, એ આઈડી છે એ એના નામે ના હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે, જેમાં ડીએસપી અને એસપીનો માર્ગદર્શન છે, એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય